વલસાડ જિલ્લામાં ડીઆરઆઈનું ઓપરેશન વ્હાઇટ કડાઈ. ડીઆરઆઈએ ઓપરેશન વ્હાઇટ કડાઈ હેઠળ 22 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ધોબીકુવા ગામેથી ઝડપાયું છે 22 કરોડનું ડ્રગ્સ. નશીલા માદક દ્રવ્યોથી નશાકારક દવા બનાવતા હોવાનું સામે આવ્યું. ડીઆરઆઈની ટીમે મુખ્ય માલિક અને 2 કર્મચારીઓની ધરપકડ કરી છે. ફેક્ટરી માલિક લાયસન્સ વગર 1 વર્ષથી ચલાવતા હતા ફેક્ટરી. ચંદ્રકાંત કે છેડા અને અશોક મુરજી પિઠારિયા ચલાવતા હતા ફેક્ટરી. નશાકારક દવા બનાવીને ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસ ખાતે વેચતા હોવાનું સામે આવ્યું છે. ડીઆરઆઈએ 2 માલિક અને 2 કર્મચારીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સમગ્ર મામલે ડીઆરઆઈએ વધુ તપાસ હાથ ધરી છે. અડગામ ખેરગામ રોડ પર એક ફેક્ટરી ચાલી રહેલ છે અને એ ફેક્ટરીની અંદર ઝેનાક્સ નામનું ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહેલ છે. એટલે રેડ કરતાની સાથે 4 આરોપીઓ સ્થળ પર મળી આવ્યા. એક અશોકભાઈ અને બીજા અશોકભાઈ પીઠડિયા અને બીજા ચંદ્રકાંત છેડા. આ 2 આરોપીઓ પાર્ટનરશિપની અંદર ધંધો કરતા હતા અને એ પાર્ટનરશિપની અંદર એ લોકોએ જે મુદ્દામાલ બનાવેલો હતો ઝેનાક્સ ડ્રગ્સનો એ 10 કિલોગ્રામ મળ્યો છે અને જે અનફિનિશ જે ગુડ્સ હતો એ લગભગ 104, એમ કુલ 114 કિલોગ્રામ ઝેનાક્સ ડ્રગ્સ મળેલી છે. 4 દિવસના રિમાન્ડની માંગણી કરી નામદાર કોર્ટે શુક્રવારે 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે. આ ખૂબ ગંભીર પ્રકારનો ગુનો છે. 20 વર્ષ સુધીની સજા છે, મિનિમમ 10 વર્ષ સુધીની સજા, 2 લાખ રૂપિયા સુધીનો દંડ છે. વલસાડ જિલ્લામાં ડીઆરઆઈ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડીઆરઆઈ દ્વારા જે વ્હાઇટ કડાઈ ઓપરેશન હેઠળ જે વલસાડ જિલ્લાના ધોબીકુવા ગામ ખાતે મોટા પ્રમાણમાં જે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. 22 કરોડ રૂપિયાનું જે ડ્રગ્સનો જથ્થો છે ત્યાં આગળથી ડીઆરઆઈની ટીમને મળી આવ્યો છે. સાથે જો વાત કરવામાં આવે તો ડીઆરઆઈની ટીમ દ્વારા 9.55 કિલો આલ્પ્રાઝોન તૈયાર ફોર્મમાં 104 કિલો જે આલ્પ્રાઝોન અર્ધ તૈયાર ફોર્મમાં મળી આવ્યું હતું. સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે અહીંયા આગળ જે કાચો માલ છે 431 કિલો જેટલો કાચો માલ પણ ઝડપી પાડવામાં આવ્યો છે. પી નાઇટ્રાઇસ, કાર્બાઇન, ફોર્મેસ સહિતના જે અલગ અલગ કેમિકલો છે, હાઇડ્રોઇક એસિડ જેવા જે અલગ અલગ જે કેમિકલો છે તે અહીંયા આગળથી ડીઆરઆઈની ટીમને મળી આવ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો ડીઆરઆઈની ટીમ દ્વારા જે અહીંયા આગળ મૂકવામાં આવેલા જે તમામ મશીનરીઓ છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં જે રીતે વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં અહીં આગળ જે ડ્રગ્સ બનાવવાનું જે કારખાનું છે તે ચાલી રહ્યું હતું. 4 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2 મુખ્ય માલિક અને 2 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જે રીતે મોટા પ્રમાણમાં જે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી હતી તે અહીંયા આગળ ચાલી રહી હતી તેને જે ડીઆરઆઈની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે અને મોટું જે ડ્રગ્સનું રેકેટ છે તેનો પર્દાફાશ ડીઆરઆઈની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.